જેની આ તણાવની સ્થિતિમાં ગુજરાત સહિત સુરત પણ અલર્ટ મોડ પર છે। સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરાશે અને વોર રૂમથી સીધો કેન્દ્રના સંપર્કમાં રહેવાશે તો ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સાથે સંપર્ક કરી શકાશે। કેન્દ્ર સરકારની સૂચના મુજબ જ કામ કરવા માટે વહીવટી તંત્ર તૈયાર છે। વોર રૂમ સાથે સુરત પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે કારણ કે દેશમાં જો આ પ્રકારની પરિસ્થિતિ આવે તો સુરત કઈ રીતે મદદ કરી શકે ત્યાંથી પણ એ વોર રૂમ તૈયાર કરવામાં આવશે કારણ કે આ પ્રકારના સેન્ટર જે તે વિસ્તારો જે તે શહેરોમાં શરૂ કરાતા હોય છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલા બાદ જે રીતે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે અને એક પછી એક ગતિવિધિ ચાલી રહી છે। 2 દિવસ પહેલાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીના જે ઠેકાણા હતા ત્યાં આગળ મિસાઇલો તાક્યા હતા। ત્યારબાદ ગઈકાલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ શરૂ થઈ છે। ખાસ કરીને ગુજરાત છે, ગુજરાત આતંકવાદીઓના એપી સેન્ટર પર છે અને ગુજરાતની બોર્ડરો પર ગઈકાલ રાત્રે જે મુવમેન્ટ ચાલુ થઈ છે તેને લઈને ગુજરાત સરકારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વોર કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે। સુરત વોર કંટ્રોલ રૂમમાં અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। મોટાભાઈ, આપનું નામ? ભરતસિંહ આમલા। આ કયા પ્રકારનો કંટ્રોલ રૂમ છે, શું ધ્યાન રાખવાનું છે અને કોણ અહીંથી મેસેજ? હાલની આપતકાલીન પરિસ્થિતિમાં સંલગ્ન કોઈ પણ નાની ઘટના ઘટે ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમ માટે આ ચાલુ કરવામાં આવેલો છે। આ માહિતી આપણે જિલ્લા વહીવટીતંત્ર અને એસસીઓસી ગાંધીનગરને પણ આપી છે કે એટલા માટે 24 કલાક હાલ આ કંટ્રોલ રૂમ ચાલુ છે। બિલકુલ, સુરતમાં વોર કંટ્રોલ રૂમ શરૂ કરવા પાછળનું સૌથી મોટું મહત્ત્વનું કારણ છે કે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવાય છે અને સુરતનો હજીરા ઇન્ડસ્ટ્રી દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને આ તમામ ઇન્ડસ્ટ્રી ઉપર કહી શકાય આતંકવાદીઓની બાજ નજર છે। એટલે કે ગમે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને અથવા તો જો કોઈ ઘટના બને તો સરકાર સાથે સંલગ્ન એટલે કે ગાંધીનગરનો જે મેઇન વોર કંટ્રોલ રૂમ છે તેની સાથે તમામ મેસેજની આપલે થાય તેના માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને સુરત શહેરની તો ઠીક પણ ખાસ કરીને જે મહત્ત્વના સચિન જીઆઈડીસી છે, હજીરાના ઉદ્યોગ છે ત્યાં આગળ સીઆઈએસએફ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સુરતની જે દરિયાઈ સીમા છે ત્યાં મરીન પોલીસ દ્વારા કહી શકાય કે અલગ અલગ ટીમો બનાવી સતત દરિયામાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે કે સુરતમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ ખાસ આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।